બગસરા શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદના સાથે ઉજવણી કરી અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ભારત દેશના ડોક્ટર બાબા આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે અમરેલીના બગસરા શહેરમાં લાલપુર પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા। તકે બગસરા મામલતદાર પ્રશાંત પિંડી, બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાડુ કે એડવોકેટ નરેન્દ્રભાઈ કાટિયા, શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરણી, નગરપાલિકા પ્રમુખ એવી રીબડિયા સહિત અધિકારીઓ અને અધિકારીઓ તેમજ દલિત સમાજના આગેવાનો અને લોકો આગેવાનોની બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ છે। ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે આજરોજ બગસરાના નટવરનગર મુકામે તમામ દલિત સમાજે હર્ષ અને ઉલ્લાસ સાથે આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરી છે। બાબા સાહેબની આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યો છે અને તમામ લોકોએ જાતે મળી અને આ દલિતોની દિવાળીનો પર્વ આજરોજ ઉજવેલ છે અને તમામ આખા સમાજમાં ખુશીનો માહોલ છે। આજે બપોર પછી પણ કાર્યક્રમનું આયોજન કરેલું છે અને દર વર્ષે આ રીતે આ ગ્રુપ તરફથી દર વર્ષે આંબેડકર જયંતિની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જય ભીમ। અશોક મણવર, અમરેલી।